Hello friends, how are you? Standard 8 Science, chapter number 6 Combustions and Flame. Okay, જ્યોત અને દહન. Okay, combustion that means કે દહન and flame means કે જ્યોત. Okay, so we use different kind of fuel for a various purpose at a home, in industry and running automobiles. ઓકે, તો આપણા જે ઘરમાં જે ઉદ્યોગો છે અને વાહનો ચાલવા માટે વિવિધ પ્રકારના બળતણો વાપરે છે. હવે કેન યુ નેમ few fuels used in our homes? Name of fuels used in a trade and industries. ઓકે, તો તમારે છે ને તમારા ઘરમાં વપરાતા કેટલાક બળતણ હોય એનું નામ આપવાના છે અને ઇન્ડસ્ટ્રીમાં જે ધંધા અને વ્યાપારમાં વપરાતા હોય એ બળતણના નામ આપવાના છે. ઓકે, યોર લિસ્ટ વિલ બી કન્ટેન ફ્યુલ્સ લાઇક cow dung, wood, coal, charcoal, petrol, diesel, compressed natural gas, etc. ઓકે, તો તમારી યાદીમાં કયા કયા ફ્યુલ હશે? છાણા હશે, લાકડા હશે, કોલસો હશે, પેટ્રોલ હશે, ડીઝલ હશે, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ હશે. બરાબર છે? યુ આર ફેમિલિયર વિથ ધ બર્નિંગ ઓફ અ candle. What is the difference between the burning of a candle and a burning of a fuel like a coal? ઓકે, તો તમે મીણબત્તીના સળગવા એટલે કે દહનની ઘટનાથી પરિચિત હશો. બરાબર છે? હવે મીણબત્તી અને કોલસા જેવા બળતણના જે દહન થાય છે એના વચ્ચે શું ફરક હોય છે? Maybe you were able to guess right. Candle burns with a flame whereas coal does not. ઓકે, તો તમને ખબર પડશે કે જે મીણબત્તી છે ને એ જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસો છે એ જ્યોત સાથે સળગતો નથી. Similarly, you will find many other materials burning without a flame. Let's study the chemical process of burning and the type of flames produced during this process. ઓકે, તો શું છે તે બીજા એવા ઘણા બધા જે બળતણ છે તમારે શોધી શકવાના છે કે જે જ્યોત વગર સળગે છે. હવે જુઓ કે સળગવાની રાસાયણિક જે પ્રક્રિયા જે છે તેમાં ઉત્પન્ન થતી જ્યોતના પ્રકારો વિશે શીખીએ. બરાબર છે? વોટ ઇઝ કમ્બશન જોઈએ. પછી ન્યૂ ટોપિક છે વોટ ઇઝ કમ્બશિયસ. ઓકે, તો રિકોલ ધ એક્ટિવિટી ઓફ બર્નિંગ ઓફ અ મેગ્નેશિયમ રિબોન પરફોર્મડ ઇન અ ક્લાસ 7. ઓકે, તો આપણે ધોરણ 7માં જે મેગ્નેશિયમની જે પટ્ટી સળગાઈને જે પ્રયોગ કર્યો હતો એને શું કરવાનો છે? રિકોલ કરવાનો છે. વી લર્ન ધેટ મેગ્નેશિયમ બર્ન્સ ટુ ફોર્મ મેગ્નેશિયમ ઓક્સાઇડ એન્ડ પ્રોડ્યુસ હીટ એન્ડ લાઇટ. ઓકે, તો શું થાય છે? તો જો મેગ્નેશિયમને આપણે સળગાઈએ છીએ તો મેગ્નેશિયમના દહનથી MgO2 બને છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઓકે, આ ફિગર નંબર અહીંયા દર્શાવેલું છે. જો બર્નિંગ ઓફ મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો શું બનશે? એના ઓક્સાઇડ બનશે, ઉર્જા અને લાઇટ આપશે. બરાબર છે? કેન યુ પરફોર્મ સિમિલર એક્ટિવિટી વિથ અ પીસ ઓફ અ ચારકોલ? એટલે શું કરવાનું છે કે આ જ એક્ટિવિટી છે આપણે શું કરવાનું છે? ફરીથી પરફોર્મ કરવાની છે, પણ કોની જોડે? કોલસા સાથે. બરાબર છે? હોલ્ડ ધ પીસ ઓફ અ પેર ઓફ અ ટંગ્સ એન્ડ બ્રિંગ ઇટ નિયર ટુ ધ ફ્લેમ ઓફ અ કેન્ડલ ઓર બાયસન બર્નર. વોટ ડુ યુ ઓબ્ઝર્વ? ઓકે, હવે શું છે કે આવી જે સમાન પ્રવૃત્તિઓ જે છે ને આપણે કોલસાના ટુકડા સાથે કરવાની છે. હવે કોલસાના ટુકડો જે છે એને ચીપિયા સાથે પકડવાનું છે અને મીણબત્તી જે છે એને જ્યોત નજીક લઈ જવાની છે. હવે જે બન્સર બર્નર છે નજીક લાવવાનું છે. હવે આપણે શું અવલોકન કરીએ છીએ? બરાબર છે? વી ફાઇન્ડ ધેટ ચારકોલ બર્ન્સ ઇન એર. વી નો ધેટ કોયલ ટુ બર્ન્સ ઇન એર પ્રોડ્યુસિંગ કાર્બન ડાયોક્સાઇડ, હીટ એન્ડ લાઇટ. ઓકે, તો હવે શું થાય છે કે મેગ્નેશિયમને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે ચારકોલને હવામાં સળગાવવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, લાઇટ અને શું હીટ અને લાઇટ ઉત્પન્ન થાય છે. બરાબર છે? હવે જો
chemical process in which a substance react with oxygen to give off heat is called a combustion. ઓકે, તો હવે શું છે કે રાસાયણિક પ્રક્રિયા કે દરમિયાન જે પદાર્થમાંથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન થાય છે એને દહન કહેવામાં આવે છે. બરાબર છે. ધ સબસ્ટન્સ ધેટ અંડરગોઝ combustions is said to be the combustible. It is also called a fuel. ઓકે, તો હવે શું થાય છે કે જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થો કહેવામાં આવે છે, તેને બળતણ પણ કહે છે. બરાબર છે. એટલે એને આપણે શું કહીએ છીએ? ફ્યુલ પણ કહીએ છીએ. અને કમ્બસ્ટિબલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કમ્બસ્ટિબલ અને ફ્યુલ, અને અમે કમ્બસ્ટિશન્સ કહેવામાં આવે છે. ઓકે, તો પછીથી જોઈ લો. એને ફૂલ પણ કહે એટલે બળતણ પણ કહેવામાં આવે છે, અને કમ્બસ્ટિબલ શું છે? બળતણ પણ કહેવામાં આવે છે. એટલે એને દહનશીલ પદાર્થો કહેવામાં આવે છે. કમ્બસ્ટિબલનો અર્થ શું થાય છે? દહનશીલ. ઓકે. ફ્યુલ મે બી સોલિડ, લિક્વિડ ઓર ગેસ. જે બળતણ છે સોલિડ પણ હોઈ શકે છે, લિક્વિડ પણ હોઈ શકે છે, અને ગેસ પણ હોઈ શકે છે, એટલે વાયુ પણ હોઈ શકે. સમટાઈમ light is also given off during combustions, either as a flame or as a glow. ઓકે, શું થાય છે કે ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પણ પેદા થાય છે. હવે in the reaction mentioned above, magnesium and charcoal are કમ્બસ્ટિબલ સબસ્ટન્સ. એટલે શું છે કે ચારકોલ અને જે મેગ્નેશિયમની જે પટ્ટી હતી એ શું છે? દહનશીલ છે. ઓકે, હવે શું છે એક્ટિવિટી 6.1 છે. તો એમાં શું છે? તો આમાં શું છે કે કમ્બસ્ટિબલ અને નોન કમ્બસ્ટિબલ સબસ્ટન્સ એટલે દહનશીલ અને અદહનશીલ પદાર્થો છે એને ચેક કરવાના છે. વુડ છે એ કેવું છે? દહનશીલ છે. બરાબર છે. અને સળગાય તો સળગે. પેપર છે તો કમ્બસ્ટિબલ છે. આયરન નેલ શું છે? કમ્બસ્ટિબલ છે. કેરોસીન ઓઇલ કમ્બસ્ટિબલ છે. સ્ટોન પીસ નોન કમ્બસ્ટિબલ. સ્ટ્રો નોન કમ્બસ્ટિબલ. ચારકોલ કમ્બસ્ટિબલ. દિવાસળી કમ્બસ્ટિબલ. ગ્લાસ નોન કમ્બસ્ટિબલ. ઓકે. Can you name some more substances which are combustible? Can you add those table in 6.1? એટલે હવે શું છે કે દહન તમારે છે ને કેટલાક વધારે પદાર્થો છે એડ કરવાના છે કમ્બસ્ટિબલ અને નોન કમ્બસ્ટિબલમાં. બરાબર છે. હવે લેટ્સ us investigation condition under the which combustion take a place. ઓકે, તો હવે આપણે સંશોધન કરવાનું છે કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે છે. ઓકે. ઓકે, તો fix a lighted candle on the table. Put a glass chimney over the candle and rest it on few wooden blocks in such a way the air can enter the chimney. ઓકે, તો શું કરવાનું છે કે સળગતી મીણબત્તી છે એના ટેબલ પર રાખવાની છે. હવે જે કાચની ચીમની જે છે એ લાકડાનો ટુકડો આધાર આપીને મીણબત્તીને એવી રીતે ગોઠવવાની છે કે ચીમનીમાં છે ને કે હવા દાખલ થાય. બરાબર છે. હવે જો observe that what happened to the flame. Now remove the block and let the chimney rest on the table. ઓકે, તો હવે શું કરવાનું છે કે આ બ્લોક છે અને ખસાડી દેવાના છે. હવે ખસાડશો એટલે શું થશે? ઓક્સિજન શું છે? હવાની અવર જવર બંધ થઈ જશે અને આ જે
મીણબત્તી છે એ શું થઈ જશે? બુઝાઈ જશે, એટલે ઓલવાઈ જશે. અગેન what we have to do? ઓકે, ચીમની રેસ ઓન ધ ટેબલ. હવે શું કરવાનું છે? અહીંયા રીતે મૂકવાનું છે. Observe the flame. Finally, put a glass plate over the chimney. Figure number 6.2. What the flame again? What happened in the three cases? ઓકે, તો અહીંયા શું કરવાનું છે? તો ચીમની જે ઉપર છે એની ઉપર પણ શું કરી દેવાનું છે? લાકડાનું વૂડ મૂકી દેવાનું છે. તો શું થઈ જશે? કે હવાનું જે અવર જવર બંધ થઈ જશે, એનાથી શું થઈ જશે? મીણબત્તી શું થઈ જશે? બુઝાઈ જશે. બરાબર છે? Does the flame flicker off? હવે શું થાય છે કે જ્યોત જે છે એ બુઝાઈ જાય છે. હવે જો does it burn unflected? Can you infer anything at all about the role played by air in the process of burning? ઓકે, તો શું થાય છે કે હવે શું છે કે જે ફ્લેમ બુઝાઈ જાય છે એમાંથી ધુમાડો ઉત્પન્ન કરે છે કે નથી કરતો? શું કોઈ જ અસર વગર સળગે છે? હવે તમે દહનની પ્રક્રિયા હવાની ગેરહાજરી વગર તમારે શું કરવાની છે? અનુમાન કરવાની છે. બરાબર છે? We find that the combustion we find that for combustions air is a necessary. The candle burns freely in the case of A when air enters the chimney from below. In case B, when air does not enter the chimney from below, the flame flickers and produces smoke. In case C, the flame finally goes off because air is not available. હવે શું છે? આ ત્રણેય કિસ્સામાં શું થાય છે કે આપણે જોયું કે દહન થવા માટે હવા જે છે એ બહુ જરૂરી છે. હવે જ્યારે ચીમનીમાંથી નીચેથી હવા દાખલ થાય છે ત્યારે શું થાય છે કે મીણબત્તી છે મુક્ત સ્વરૂપે સળગે છે. હવે કિસ્સો જે બી છે એમાં શું થાય છે કે ચીમનીમાંથી હવા નીચેથી દાખલ થતી નથી, ત્યારે જ્યોત જે છે એ શું થાય છે? અસ્થિર થવા લાગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. અને કિસ્સો 3 જે છે, કેસ 3માં સીમાં શું થાય છે કે અંતે મીણબત્તી છે બુઝાઈ જાય છે, કારણ કે શું છે? એને હવા મળતી નથી. એક્ટિવિટી 6.3 છે. હવે ઓકે, ચલો હવે you might be heard that when the clothes of a person catch fire, the person is covered with a blanket or existing fire. Can you guess why? બરાબર છે? હવે તમને ખબર પડી કે જ્યારે કોઈ માણસ હોય એને જે કપડાં હોય છે એના શરીર કપડા પર આગ લાગી જાય છે ત્યારે એને બ્લેન્કેટ વડે શું કરે? ઢાંકી દેવામાં આવે છે. હવે તમને ખબર પડી કેમ એવું કરવામાં આવે છે? બરાબર છે? Now recall some of your experiment. Does the matchstick burn by itself? How does it burn? You must have had an experience of burning piece of paper. Does it burn? When a burning matchstick is brought near it, can you burn piece of wood by bringing a lighter matchstick near it? Why do you have use a paper of kerosene oil, start a fire in a wood or coil? You have to hold off forest fire. ઓકે, તો હવે શું છે કે હવે તમારા કેટલાક અનુભવો છે ને તમારે યાદ કરવાના છે. બરાબર છે? હવે દીવાસળી જે છે એને શું કરવાની છે? જાતે સળગાવવાની છે. સળગે છે. બરાબર છે? હવે કાગળનો જે ટુકડો છે ને એને પણ આપણે સળગાવી જોવાનો છે. બરાબર છે? કાગળને ટુકડો સળગાવ એ પણ શું થાય છે? સળગે છે.
એ જ રીતે લાકડાને સળગાવો, કોલસાને સળગાવો, બરાબર છે. હવે શું કરવું છે કે લાકડું અને કોલસાને સળગાવો હોય તો કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ તમે નામ સાંભળ્યું હશે ફોરેસ્ટ ફાયર, દેટ મીન્સ કે દાવાનળ, બરાબર. એટલે જંગલની આગ વિશે તમે સાંભળ્યું હશે, બરાબર છે. હવે શું છે કે do you this experience tell you that different substance catch fire at a different temperatures? The lowest temperature at which substance catches the fire is called ignition temperature. Okay. એટલે શું છે કે આ એક્સપિરિયન્સ પછી તમે અનુભવ્યું હશે કે જુદા જુદા પદાર્થો છે જુદા જુદા તાપમાને સળગે છે. હવે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે એ તાપમાનને જ્વલન બિંદુ કહેવામાં આવે છે. એટલે ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ઇગ્નિશન ટેમ્પરેચર. That's all for this day. Thank you very much.